એક ઇન્દ્રિય શૂન્ય સાથે સ્પર્શમાં હોય. એવી રીતે અધ્યાત્મની શરૂઆત ક્યાંથી, કઈ જગ્યાથી? બોલો એમાં કઈ વાંધો નથી. એ જલ્દી ઉઠીને આમ નહીં. આપણે હવે ક્રિકેટ મેચમાં નેટ પ્રેક્ટિસ શ્વાસ જો વિશ્વપશ્યના કરો, આ કરો, તે કરો, જે કરવું એ કરો, બધી નેટ પ્રેક્ટિસ. હવે મેચની વાત, એ બધું કઈ જગ્યાએ કર્યું? કઈ જગ્યાએ કે છે કે ગુસ્સો આવે, ઇરિટેશન આવે, એ શું કામ જોવાનું છે? એની પાછળ જોવાનું કારણ આપણે અધ્યાત્મના રસ્તે લઈ. તો શું આપણું લક્ષ્ય છે અને એ લક્ષ્ય તરફ જવા માટે અને શું કામ જોવું પડે? લક્ષ્ય શું છે? લક્ષ્ય લક્ષ્ય શું છે? કોને ઓળખવું છે? આપણે સેલ્ફ રાઈટ ઓળખવું. તો જ્યારે અંદર નજર જાય છે ત્યારે એ સેલ્ફને ઓળખવા માટે કઈ રીતે ઓળખશે? એ સ્વને કઈ રીતે ઓળખશે? વિચારો શેની નોંધણી કરશું? એટલે કે નેગેટિવિટી છોડી દેવાની વાત સાચી છે કે નેગેટિવિટી તો છોડવું જ પડશે. એની ટેકનિક શું નેગેટિવિટી? આ જે પાંચ ઇન્દ્રિયો થી અંદર આવે છે એને તાવડીએ છે જ્ઞાન. શેની નોંધ કરવાની છે? આપણે કઈ વસ્તુની નોંધ કરવી? કઈક અંદર આવવું અને કઈ વસ્તુની નોંધ કરવી? હા, બરાબર. આપણે દર વખતે કહીએ છીએ પ્રતિક્રિયા. ઓકે, જરાક જુદી રીતે આપણે આઈને ઓળખવું. દરેક કોઈ મહેમાન આવે તો આપણે પેલા શું જોઈએ? કોણ આવ્યું છે? હા, કોણ આવ્યું છે? રાઈટ. છાપા વાળો હોય તો એ રીતે. હા, આપણા કઈ વડીલ હોય તો એ રીતે. રાઈટ. દરેક મહેમાન આવે એવી રીતે આ ઇન્કમિંગ ઇમ્પલ્સ અંદર થાય. પહેલી વસ્તુ શું ખ્યાલ આવે છે? પહેલી વસ્તુ શું ખ્યાલ આવે છે? કઈ વસ્તુ આમ પેલા લેબલ લાગી જાય છે કે જેવું અંદર આવે છે એટલે પેલું લેબલ કયું લાગે? લાઈફ મને ગમે છે કે ઓટોમેટિક? કઈ બહાર જવું હોય મહેમાન આવી ગયા તો ડિસલાઈક. આપણે નવરા બેઠા હોય કોઈ આવે તો હા લાઈક. સેમ તો એ જ છે બહાર, સેમ તો એ જ છે. પણ તરત જ બહારથી અંદર કંઈક આવે છે અને પેલું એને ઉપર લેબલ લાગે છે લાઈક ડિસલાઈક. મને ગમે છે કે બહુ જ ઓટોમેટિક.
અહીંયા 5 મિનિટ બોલો આવ્યો તો તરત જ અંદરથી આવ્યું હશે કે લાઈક. હવે શું બને છે? હવે એ લાઈક ડિસલાઈક પછી કઈ વસ્તુ આપણે જોવાની છે આપણે નોંધી લીધું. જો નોંધી શકીએ તો તે વખતે જો યાદ આવે તો આ યાદ કરવું એનું નામ ગુરજેફ કહે છે સેલ્ફ રિમેમ્બરિંગ. એ નોંધવા માટે આપણે યાદ રાખવું પડે. તરત જ અડગમો આવી ગયો, મહેમાનો આવ્યા અને યાદ નહીં રહે કે અડગમો એ નોંધ્યું કે હવે મહેમાનો આવ્યા અડગમો થયો. પણ મહેમાનો બહુ આપણી વખાણ કરવા, ખૂબ વખાણ કરવા તો શું થશે? ગમોમાંથી આ ઇનર સીનરી કઈ રીતે ચેન્જ થાય? એક નાની વાતથી ઇનર સીનરી આખી ચેન્જ થાય. આજે ગમો અણગમો થાય છે એ આપણે નોંધી શકીએ કે એક કોને થાય છે, એક કોને થાય છે. હા, આપણે હવે એ આઈ એને કીધું આઈ બધા સમજે છે કે ગુજરાતી ગમે? ઓકે, એ કહે છે કે આ આઈ ને મળવા એટલે બહારથી કઈ અંદર આવ્યું, પહેલા લેબલ લાગી ગયું કે મને ગમે છે કે નથી ગમતું, અને પછી એ જે આઈને થાય છે. હવે મૂળ વાત અહીંયા આવે છે કે એ આઈને આપણે શું કેવું, કયો આઈ? પ્રદીપભાઈ આવ્યા તો પ્રદીપભાઈ એકદમ ગુસ્સા વાળા છે તો એવો આઈ મળવા આવ્યો, આ ભાઈ મળવા આવ્યા. હા, આ ભાઈ તો કોઈ બીજા સાંભળતા નથી તો એવો આઈ મળવા આવ્યો. આ જે બહારથી અંદર આવ્યું એ કોણ એને મળવા, ને એ આઈ પેલા ગમો અણગમો. હવે સપોઝિંગ કે ગવર્મેન્ટ ઓફિસર એ ખુરશીમાં બેઠા હોય, આપણે એની ઓફિસમાં જઈએ અને ગુડ મોર્નિંગ કહેતા ભૂલી ગયા આપણે, ગુડ મોર્નિંગ કહેતા. હવે તરત જ એમને શું થશે? અણગમો. હવે એ અણગમો કોને થયો? કોને થયો? પણ એ કઈ અંદર તો કયા આવને થયો? એ આમ તો ખરો જ. એટલે એને શું કહેશું? એને શું કહેશું? બરાબર, તમારી વાત બરાબર. એને જરા એક શબ્દમાં મૂકો. ઇંગ્લિશમાં આપણે કહીશું સેલ્ફ એસ્ટીમ. શું કહેશું ગુજરાતીમાં? હા, સેલ્ફ એસ્ટીમ એટલે શું? આનું પોઝિશન તો ખ્યાલ ન રાખ્યો. શું કે તો એ કયો આય મળવા આવ્યો? બીજો કોઈક મળવા આવે છે અને એ કોઈક કદાચ કઈક સ્કીમ લઈને આવે છે અને કહે છે કે ભાઈ આ બંગલોની સ્કીમમાં એક બંગલો તમને કન્સેશનલ રેટ પર આપવામાં આવશે, તમે તો નીચે સહી કરજો. તો અહીંયા કયો આય મળવા? સમજાય છે? હર ક્ષણે બધું બદલાતું જાય છે. ગમો
અણગમો, અને એ ગમો અણગમો કોને થયું? તો એ પહેલું જે થયું એ મારા માન અપમાન ને થયું. હવે બીજું, હવે અહીંયા માન અપમાન વાળો નથી, કોઈ બીજો આવ્યો છે. પણ એ ફિલિંગ ઓફ સેલ્ફ શું છે? ફિલિંગ ઓફ સેલ્ફ માન, કે મારો સ્વાભાવિક સ્વાભિમાન એને, હા, ગુડ મોર્નિંગ ન કીધું, આ ફિલિંગ આ શું છે? એ લાલચ, લોભ, પણ એ કઈ જાતનો આય છે? એનું ફિલિંગ શું છે? સેલ્ફ ઇન્ટરેસ્ટ. સેલ્ફ ઇન્ટરેસ્ટ શું કે છે ગુજરાત? સેલ્ફ, મારો સ્વાર્થ, મારો સ્વાર્થ. બોલો, જે મળવા આવેલો એ માન અપમાન વાળો મળવા આવ્યો. હવે આ કયો આવ્યો? સ્વાર્થ વાળો. કઈ કરવાનું નથી, હા, નોંધ કરવાનું છે ગમાણ ગમાનું. અને પણ એ જ્યાં સુધી હું માની લઈશ કે હું છું, ત્યાં સુધી મુશ્કેલ છે. એ જો હું માની લઈશ કે હું છું, તો જેમ હું કહું છું કે આ ભાઈ આવા છે, આ ભાઈ આવા છે, કહું ને કે આ ભાઈ સ્વાર્થી છે, અંદર આપણે કેવું કહીએ, ઓલો જો સ્વાર્થી મળવા આવે. આ જો પકડાઈ જાય તો સેલ્ફ ઓબ્ઝર્વેશન ચાલુ થઈ જાય. સ્વાર્થી મળે. બીજું શું ગમે આપણને? બીજું શું ગમે? વેરી ગુડ. એક આપણું જરા જો આ જે આઈ આપણો છે, કઈ કઈ વસ્તુઓથી બનેલું છે, એ શું કરે છે આપણા જીવનમાં? ફૂલે છે, ફૂગો મળવા આવ્યો ને, વખાણ એટલે ફૂગો મળવા આવ્યો ને. ફુગા છે, કોઈ પણ એને બે શબ્દ કે એટલે કરી જાય, એટલે આપણે અંદર કેવું પડે ને. હવે હકીકતે અહીંયા શું થાય છે? કોઈ મારા વખાણ શું થાય છે? ભૂલાઈ જાય છે. હું એક આપણા જીવનની દ્રષ્ટિની વાત કરું કે મારા કોઈ વખાણ કરે તો એની અંદર એક મારું જીવનનું દ્રષ્ટિનું મને ખ્યાલ આવે. હવે આપણે શું જોયું? ગમો અણગમો, કોણ મળવા આવ્યું, અને એની પાછળ આપણે જોશું આપણા કઈ ટાઈપના વલણ છે આપણા જીવનની અંદર, કઈ ટાઈપના વલણ છે. તો આપણને આ ખ્યાલ આવ્યો કે આ એક ભાઈ આવ્યા, બહુ વખાણ કર્યું, અંદર તો પૂરી પૂરીને આપણે જોઈ લીધું એને. હવે એની ઉપર આપણને એક ચોક્કસ આપણા વલણનો ખ્યાલ આવે. જરાક વધારે ઘેરાય, આ બહુ સ્પીડમાં તમને લઈ જાઉં છું. બધું આટલું જલ્દી નથી થતું, બહુ મહેનત કરવી પડે. હા, પણ હવે થોડુંક આપણે વધારે ઘેરાય. વેરી ગુડ. જરા બધા નોટ જસ્ટ સામે વાળા માણસ, પણ એક હોલ જીવનની દ્રષ્ટિની વાત. સડનલી એક ખ્યાલ આવે છે કે મારા જીવનમાં આ એક દરવાજો ખુલ્લો છે, અને આના જ કારણે એક દરવાજો બંધ છે, અને એ છેદ મારી ગહેરાઈની અંદર છે. એ કઈ રીતે આપતા સમજાય છે? જે દ્રષ્ટિ છે, આખું એક જ શબ્દ ઉપર છે, દર્શન. દર્શન એટલે જે નથી દેખાતું એ હવે બહુ પ્રોબ્લેમેટિક છે. સાચું, બહુ પ્રોબ્લેમ. સપોઝિંગ આપણા જીવનમાં કઈ દુઃખ આવ્યું, આપણે જોયું કે ભાઈ ચલો અણગમો થયો, દુઃખ આવ્યું, આપણે જોયું કે ઓલો રડવા વાળો તો આવ્યો, અને
પાછળ આપણે જોયું કે એ રડવા વાળો છે એ ખોટો જ છે. આટલું સમજાય છે હું શું કહેવા માંગુ છું? જીવનમાં લગભગ આપણા દુઃખ બધી બનાવટ. કે ભાઈ દીકરો ફેલ થયો, સાચું કેટલું ને બનાવટ છે. દુઃખીને જોઈ લઈએ આપણે અંદર. એ નિયમ છે જીવનમાં, એ ઘટના લખેલી જ છે કે કોઈકનો દીકરો પાસ થવાનો છે ને કોઈકનો દીકરો ફેલ થવાનું છે. એ ઘટના કોઈને મળવા ગઈ, એ ઘટના મળવા આવી, એ અંદરનું દુઃખી છે. આપણે દૂરથી આ વસ્તુ સમજી લીધી. હવે પ્રોબ્લેમ ક્યાં આવે? બીજા કોઈનો દીકરો ફેલ થાય ને આપણને પૂછવા આવે ને, દુઃખીને અંદર જોઈ લીધો આપણે, આપણને એમ લાગે કે આ બધું ઇમેજિનરી છે, છતાં એની સાથે રડવું પડે. જેવું નજર અંદર જાય છે એટલે આપણું દર્શન શું થાય છે? હવે આપણને ખ્યાલ આવ્યો કે આ વખાણના કારણે કે મારા જીવનની અંદર એક આખું એક વલણ બની ગયું છે. એ કઈ જાતનું વલણ બન્યું? હાજી પ્રમાણે જરા દૂર શબ્દોના પ્રમાણે મને અંદર દ્રષ્ટિ આવે છે કે મારો એક વલણ છે. હવે સેજ મારી દ્રષ્ટિ ખુલી ગઈ. મને ખ્યાલ આવ્યો કે આ વખાણના કારણે મારી દ્રષ્ટિ આમ બોટલ ને હવે બોટલ ને ખુલી, એટલે એની અંદર મને શું દેખાય છે? એ જગ્યાએ મારું જીવન મને દેખાય છે. તો એ જીવનની અંદર એ વખાણના કારણે શું દેખાય છે? સહજતા. સડનલી મને દેખાશે કે મેં કયા કયા મિત્ર બનાવ્યા, જે લોકો કયા કયા લોકોને મેં દરવાજો બંધ કરી દીધો. સડનલી જો દ્રષ્ટિ ખુલી જશે, અને આપણે તો દૂરથી જોઈ રહ્યા છીએ, તો ખ્યાલ આવશે કે જીવન આ એક વખાણના કારણે જીવનના કેટલા દરવાજા મેં બંધ કર્યા છે અને કેટલા ખોટા દરવાજા અત્યારે આપણને ખ્યાલ નથી. અને આ દર્શન મારું ખુલી, પાવર ઓફ પરસેપ્શન, દ્રષ્ટિ મારી વાઇડ એંગલ, એ દ્રષ્ટિની અંદર મારો એક આખો ભાગ જે અંધકારમાં પડેલો હતો, એક એ આખો અંધકાર મારી અંદર ખુલી. સમજાય છે હું શું કહેવા માંગુ? જે મારા મન અચેતન મનની અંદર જે અત્યાર સુધી અંધકાર હતો, એ જગ્યાએ હવે મારી સામે ખુલ્લો અસતો મેં સદગમય તમસો મેં જ્યોતિર્ગમય. જ્યાં તમસ હતી અત્યારે જ્યોતિ. હવે એ જો થશે તો સડનલી મને એમ લાગશે કે આ જે મને ગમો ને અણગમો થાય છે, એની લીધે જીવનના કેટલા દરવાજા મેં ખોલ્યા છે અને કેટલા દરવાજા બંધ. શું કરવું પડે? અરે એક લિસ્ટ બનાવવું પડે. કઈ વસ્તુની લિસ્ટ બનાવવી? What what I love. હવે આપણે લાઈફ ની બદલે એક શબ્દ ઉમેર્યો. શબ્દોની પણ પોતાની એક મજા છે, રમત. એક શબ્દ ક્યાંથી આવ્યો, કઈ રીતે આવ્યો?
લેક્સિગ્રામિંગ નો એક શબ્દમાંથી બીજો શબ્દ બનાવે, બીજો શબ્દમાંથી ત્રીજો શબ્દ. લેટર્સ તો એટલા જ, લેટર્સ એટલા જ. શબ્દ બોલે આમ. ગઈકાલે કોઈ તો ફોન આવ્યો, એનો જન્મ થયો છે, એનું નામ મેં કે આર, તરત જ અંદર મનમાં આવે KEY, KEY એટલે ચાલ, નામ તો સારું છે, નામ તો લેક્સિગ્રામ. એક શબ્દની અંદર ઘણું બધું છુપાય. લાઈક કાઢી દે હવે, લવ અને વોટ આઈ લવ, આઈ લવ એ લવ. એ આઈ ની બદલે આપણે બીજો શબ્દ મૂકી દઈશું, કારણ કે એ આઈ તો જોવા વાળો છે. હા, અને ઓલાને શું કહેશું? સેલ્ફ. આઈ અને સેલ્ફ. આઈ અને સેલ્ફ. આવડે યોગ શું કહે, પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથમાં બે સેલ્ફ વાપરે છે. એક એટલે કેપિટલ સેલ્ફ, એટલે જીવાત્મા, એની વાત નથી કરતા, અને એક સ્મોલ સેલ્ફ, એ જે આઈ બહારના ઇમ્પલ્સ ને મળવા, સ્મોલ સેલ્ફ, રાઈટ. હવે એ સ્મોલ સેલ્ફ તે કોણ જોવા વાળો છે? આઈ. એટલે એ એટલે લવ કોનો? સેલ્ફ લવ. હવે આપણે લિસ્ટ બનાવી, શું શું ગમે છે, શું શું ગમે છે. કેમ અગત્યનું છે આ લિસ્ટ? આ લિસ્ટ કેમ અગત્યનું? સેલ્ફ અને લવ, એ લવ ની સાથે શું પડેલો છે? સેલ્ફ. અને આ આખી યાત્રા એ સેલ્ફ ને જ્યાં સુધી એ સેલ્ફ અને લવ છૂટા નથી પડતા, ત્યાં આપણો અહમ પડેલો છે. અહમને જોવાનું છે, સેલ્ફ ને જોવાનું. શું શું ગમે છે આમ? બોલ. સારી રેસ્ટોરન્ટમાં જવું ગમે છે. આપણે શું કરવાનું છે આ જગ્યાએ? શું કરવાનું છે? શું કરવાનું? હું ના નથી પાડતો, રેસ્ટોરન્ટમાં જાઓ, બહુ જ સારી વાત. આવું પીવું મોજ કરો. એની સાથે આપણે એમાંથી આપણો ખોરાક, અંદરનો ખોરાક એ લઈ લે. હવે એ અંદરનો ખોરાક શું છે? સપોઝિંગ મારો ફ્રેન્ડ આવે, હા, ગાંધીનગરનું કયું રેસ્ટોરન્ટ, આ રેસ્ટોરન્ટમાં આપણે જવું છે જમવા, અને આપણને અંદરથી આનંદ આવે. એ ક્ષણે શું જોવાનું છે? શું જોવાનું? આ સેલ્ફ લવ એટલે અહમ ભાવ. શું જોવાનું છે કે આ કોને આનંદ, જે જે જગ્યાએ આપણને ગમે છે, જેવું એ બહારથી આવશે એટલે એનું ડોક્યુ કરશે, જોઈએ પછી જમવા જાય. એક વખત એને સરખી રીતે નોંધ કરવું કે આ જો ગમ્યું, આ ગમ્યું, હા, એ નોંધ થયું. એ ફિલિંગ શું છે એ વ્યક્તિનું, જેને આ ગમે છે એનું ફિલિંગ શું છે? સપોઝિંગ તમે રાતે સુઈ ગયા, ફરીથી રેસ્ટોરન્ટમાંથી જમીને આવ્યા, અને ફરીથી તમારે એ ક્ષણ ઉત્પન્ન કરવું છે, ફરીથી ઊભું કરવું છે એ ક્ષણ, જ્યારે એ સેલ્ફ યાદ કર્યું કે ફ્રેન્ડ કેવા આવ્યો કે ચલો અહીંયા જમવા જાય, અને એ ડોક્યુ કરે છે. એ ફિલિંગને જો તમે પકડી શકો, એ આપણી નજરમાં, આ અહમ નજરમાં, કમ્ફર્ટ, સુવિધા, બેસવાની સુવિધા જરા, અત્યારે આપણે જરા આમથી આમ છે, એટલે
અંદર કોઈ છે જે સુવિધા શોધી શકીએ છીએ આપણે. આ મારે થયું એટલે આ બે માઇક એટલે મને પણ થયું કે આમ નમીને હવે બોલવું હા પડશે. તરત જ પેલા ઓળખી લીધો હોત જો આ ત્યાં તો આ ભાઈ લઈને પેલા સુવિધા મળી. એ શર્ટ ને જામા તો આ તો આપણો આધ્યાત્મિક ખોરાક છે. એક અહમ આપણી નજરમાં આવી ગઈ, એક અહમને આપણે તીર મારી, એમ કરતા 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 જે વર્ષો નીકળી જાય છે એ અહમ આખું રૂપાંતરિત થઈ જાય, ચેન્જ થઈ. સુવિધા આપણી અંદર એક સુવિધા અને જસ્ટ એને જોવાનું છે. ઇવન ઘણી વાર આપણે ગાડીનો દરવાજો ખોલીએ અને ડ્રાઈવર સીટ ઉપર બેસીએ, કોઈ વાર ક્યાં કંઈક પડ્યું હોય, છોકરાઓએ કંઈક લેવા દીધું હોય અહીંયા આપણે ક્યાંક પૂછી જાય તો તરત જ એને નહીં કાઢતા, જસ્ટ સ્ટોપ. આ કોણ છે જેને આ સુવિધા માંગી લીધી? અત્યારે પણ જીવનની નાની નાની ઘટનાઓમાં પડે. બહુ મોટી તું વિચારતો તો યોગ સૂત્ર કરવાનું, પછી મને ચક્કર આવે. સુવિધા આપણે સુવિધા સાથે પ્રેમ છે અને જ્યાં પ્રેમ છે ત્યાં આપણો અહમ છે. એ અહમ ધીમે 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 વર્ષોની મહેનત પછી જો ઓગળી ગયો તો શું બચશે? પ્રેમ બચશે, અહમ સેલ ઓગળી જશે અને શું બનશે? લવની શક્તિ અદભુત કિમીઓ છે. પ્રેમની શક્તિ એ એક ક્ષણ માટે જો અહમ ઓગળી જાય અને ખાલી જે પ્રેમ બચે છે એ શક્તિ બધું બદલાવી નાખે છે આપણા જીવન. સ્પર્શ બદલાઈ જાય, દ્રષ્ટિ બદલાઈ જાય, જીવનની આખી દ્રષ્ટિ બદલાય. પછી જે ખરાબ છે એ પણ ક્યાંય તંત્ર ખરાબ નહીં દેખાય. પછી આપણને લાગશે કે ભાઈ તંત્ર કદાચ ખરાબ હોય પણ પ્રકૃતિની અંદર એ કયા કારણસર ખરાબ, એ શું પ્રકૃતિનું બેલેન્સ કરે છે કે આ તંત્ર આવું છે? બધી દ્રષ્ટિ એ પ્રકૃતિએ કેમ માંગ્યું કે આ તંત્ર ખરાબ થાય? પ્રકૃતિ કઈ જૂનો સડો બહાર કાઢવું છે તો કીડાની જરૂર પડે ખાવામાં. સડી જાય તો વાસ મારે છે, જલ્દી કીડાઓ આવીને ખાઈ જાય. ખબર છે એક દ્રષ્ટિ, એક જો પ્રેમની શક્તિ જો એક સેકન્ડ માટે જસ્ટ એટલું એક અહમ જો ઓગળી જાય, પ્રેમની શક્તિ ખુલી જાય, આખી દ્રષ્ટિ વસ્તુ વસ્તુ તરત જ ના નહીં પાડતું, તરત જ ના. Love of possessions, એ અહમ જે પોઝેશન શું કહેશું, વસ્તુઓ કે શું શું કહેશું માલિકીની વસ્તુ. વિચારો કે યોગ સૂત્ર એની અંદર વૃત્તિની વાત. વૃત્તિ એટલે એને શબ્દ આપ્યું માઇન્ડ મોડિફિકેશન. મોડિફિકેશન એટલે ચેન્જ, ચેન્જ ઇટ્સ ક્વોલિટી. આ રોજ જો શાંત હોય
એક દિવસ આપણે એને એકદમ ગુસ્સામાં જોઈ લઈએ તો આપણે કે ભાઈ આ તો એ નથી. એટલે યોગ સૂત્રમાં આપણે શું કહેવાનું છે? એ આ તો આ મન નથી, કંઈક બીજું કર્યું. એને પતંજલિ વૃત્તિ કહે છે. કાવડિયાજી કહે છે કે એ વૃત્તિઓ શાંત આવી, વૃત્તિઓ શાંત આવી. હવે શું કહે છે કે માઇન્ડ છે અને બ્રેઇન છે. એટલે આ ચશ્મા છે એ કોણ નક્કી કરે છે? બ્રેઇન. એ ચશ્મા છે એને એ બ્રેઇનને, બ્રેઇન કોમ્પ્યુટર છે. કોમ્પ્યુટરને ચલાવવા માટે શું જરૂર પડે? લાઈટ, ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિક. આ કોમ્પ્યુટર કે છે આ ચશ્મા. પણ એ લાઈટ કોણ છે? કોમ્પ્યુટરને ચલાવવા વાળી લાઈટ કોણ છે? માઇન્ડ. બ્રેઇન કે છે કે ચશ્મા છે, મગજ કે છે કે ચશ્મા છે, પણ મગજને ચલાવવા વાળું કોણ છે? મન. હવે મનનું કામ શું છે કે એ ચશ્મા ઉપર પ્રકાશ ફેંકે એટલે બ્રેઇન સમજે કે આ ચશ્મા છે. તો કામ થઈ ગયું. પણ પછી એ મન ત્યાં શાંત રહેતું નથી, કે છે કે આ ચશ્મા. એટલે મનનું કામ શું હતું? ખાલી ટોર્ચ ફેંકવાનું, એનું કે આ મારું છે. હવે એ જે મનની એક આદત પડી ગઈ કહેવાનું કે આ મારું છે, એની અંદર એનું જે ક્વોલિટી હતું પ્રકાશ ફેંકવાનું, એ અંધકારમાં ચાલી જાય છે. એટલે અવિદ્યા કે છે, અંધકારમાં ચાલી જાય. એટલે એ જે મનની ક્વોલિટી છે એને બદલાવો, એનું નામ ચિત્ત વૃત્તિ વિરોધ. My possessions, મારી વસ્તુ. છે જેની અંદર કે આ મારું છે. કેવા આવ્યું કે આ મારું છે. લેવાની વાત નથી. કોઈ આવે ઘરમાં રીંગણા પેડા હોય, આમ બાપુ આવે રમત તો બહુ રમતા. એક દિવસ એક મોટા શેઠ પડવા જાતા હતા તો એના ખિસ્સામાં બે ચાર રીંગણા મૂકી દીધા. લાંબુ કોટ પહેરે, ધોતી પહેરે, રીંગણા. ભગવાનના વાઇફ હતા એટલે કીધું કે આ માણસ અહીંથી ચોરી કરીને આવે. મોટા શેઠ માણસ અહીંથી ચોરી કરીને ખિસ્સા ખાલી કરાવો. આપણે જે આપણું સ્વમાં અભિમાન હોય, જે કઈ આપણે કહેતો હોય સીધું એકલી જસ્ટિફાઈંગ. ગમે તેમ આપણું સ્વાભિમાનને આપણે પ્રોટેક્ટ વકીલો ભણ્યા, સારા સારા વકીલ લો ભણેલા નથી છતાં લો લો ભણેલા કરતા એકદમ જોરદાર. પતિ પત્ની ઝઘડતા જોયા છે એકબીજાના વકીલો. આખો દિવસ છોકરાને સાચું તો 5 મિનિટ ઓફિસમાં 5 મિનિટ તો એને લાગતી નથી. તો બીજું છે આપણા પોઝેશન, માય ચિલ્ડ્રન.
children. બહુ difficult, especially બહેનોમાં. બીજાના છોકરાની વાત કરતા હોય ને આપણે આપણા છોકરાઓની વાત કરીએ, એ ફિલિંગ અલગ શું આવે છે? કારણ કે જ્યાં સુધી એ માય ચિલ્ડ્રન નથી રિઝોલ્વ થતું ત્યાં સુધી પ્રેમ ફ્રી નથી થતા. પ્રેમ ત્યાં ચોટેલું છે, એને આસક્તિ ભજન છે ને, દેશી ભજન મમતા ભરે ઘોડે છે, બધા સંતો પાસે ઘોડે છે, આની પાસે તેને પાછું ત્યાં જાય. સંત શું કે છે કે ભાઈ જો અંદર છે, ફરી ફરીને પાછી ત્યાં જાવ. જે જોવાનું છે એ વખતે જો માય ચિલ્ડ્રન, મની, પાવર, કઈ કઈ જગ્યાએ મારું લવ આવે છે, અંદરથી લવ આવે છે. લવ એટલે મને ગમે છે. going to cinema બહુ ગમે, મને પિક્ચરો જોવું બહુ જ ગમે. મારે રોજ અંદર ઝઘડો થાય. રાતે જો ઇંગ્લિશ પિક્ચર જોવો હોય ને સવારે જો આપણે એક્સરસાઇઝ કરવી, બે જણા ઝઘડતા. બસ આ જોવાનું છે. આ ઝઘડો જોશો પછી પિક્ચર જોવાનું કઈ મિનિંગ રહેતું નથી. સારા કપડા પહેર, અરીસા સામે ત્યારે આપણે ક્યાંય બહાર શું કે તમે તમારા પતિને શું કહો? શું કહ્યું બોલો? આ છેડો બરાબર છે કે નથી? હા, એ કોણ પૂછે છે? એ શું અંદર છે કે મારે સારું દેખાવું જોઈએ? આ બધી નાની નાની જગ્યાએ જો આપણે જોતા જશું એને છોડવાનું નથી, ચાલ્યા જ કરે. આપણે દેખાવું હિયરિંગ સ્કેન્ડલ, સનસનાટી, કોઈ નહીં, કોઈ શું થાય છે તે વખતે કોઈ આવી રીતે જો દૂરથી આપણે સાંભળી ગયા એક શબ્દ અને આમ જે કાન જાય છે કે કોણ એ સાંભળવા માંગે છે? કોણ છે જે આ સાંભળવા ખેંચાઈ જાય છે? ખેંચાવું એનું નામ અવિદ્યા. કોઈને સરખો કરવો, કોઈને સરખો. હકીકત કહું છું કે આ બહુ ડિફિકલ્ટ છે. આ એક જે આઈ છે મારે એને બતાવી દેવું છે. શું કામ? મારે એને બતાવી, હું તમારી વાત કરતો જ નથી, હું મારી જ વાત કરું. એમાં તમે પડતા જ નહીં. હા, હું મારી જ વાત કરું. એ શું કામ? એ શું છે? એ એક જે અંદરથી જે નીકળે છે એ આય, એની અંદર એવું તો શું છે કે એકદમ ખતરનાક? મારે એને બતાવી દેવું છે. હા, એ તો બરાબર, પણ એ આપણું રોકડું કંઈક લઈ જાય છે. શું લઈ જાય છે રોકડું? આપણે કહીએ કે ભાઈ તું મારા 10 રૂપિયા લઈ ગયો, હવે પાછા આપતો
નથી. હવે એ જે છે કે મારે એને બતાવી દેવું છે, એ આપણું શું રોકડું લઈ જાય? રોકડું. Something we can count. That we can count. Count money, what count? Like we count money. શું લઈ જાય છે માં? બધી વાત તમારી સાચી, પણ એ શું એવું મારું રોકડું લઈ જાય? શું કીધું? ટાઈમ. કોઈ કીધું કોને ટાઈમ બોલ્યું? આ સમજાય છે? હું આટલા શ્વાસ લઈને આવ્યો છું, રોકડા થોડા વિટામિન ખાવ તો કદાચ 2-4 વધી જાય, થોડું દારૂ પીવો તો કદાચ 2-4 ઘટીએ જાય, એનો સવાલ નથી. થોડી રિફાઇનિંગ કરો તો 2-4 વધીએ જાય, પણ આટલા જે રોકડા લઈને હું આવ્યો છું, એ મારે એને બતાવી દેવું છે. એ વિચારના ખાતે કેટલા લખાઈ ગયા? સમજો છો કેટલું રોકડું ચૂકવવું પડે? એ એક વિચાર જો અંદર ઘૂસી ગયો, હા, કેટલો સમય જાય છે? રોકડું ચૂકવવું પડે છે. વી આર સ્પેન્ડિંગ માય ટાઈમ કોઈ પાછળ જેને બતાવવાનું છે. હા, બીજું શું થાય છે? શું થાય છે? ચલો, રોકડા તો ગયા આપણા. હા, બીજું શું થાય છે? શું થાય છે? કાપા ટોપી. હા, આપણે માનીએ છીએ કોઈ કયા ઉદયપુરના રાણા હતા, અંદરનું શું કરું? એને લોહી લોહાન કરી નાખે છે. ગમે તે બતાવે, કેટલી અંદર હિંસા કેટલી ઉત્પન્ન થાય છે, કેટલી હિંસા ઉત્પન્ન થાય છે. આ એક જ વિચાર કે હા, મારે એને બતાવી દેવું છે. લોસ છે, એનર્જીનો લોસ, શક્તિનો, જ્ઞાનનો, આપણા શ્વાસ કે એના ખાતે આપણે નક્કી દીધા. આપણને એ ખ્યાલ જ નથી આવતું. જે કોઈ મારા પૈસા લઈ ગયું અને પાછું નથી આપતો, એ જે વ્યક્તિ હતો એના ખાતે એ શ્વાસ ગયા, એ શ્વાસ પાછા આવવાના, એ ટાઈમ ગયો. આ જો સમજાઈ જાય કે એ ટાઈમ, જે પૈસા મારા કિંમતી પૈસા હતા, એ ટાઈમ મારો કિંમતી સમય હતો, કોઈકના ખાતે સ્કીમિંગ, દાવપેચ. કેટલો ટાઈમ, એ કોણ છે અંદર જે દાવપેચ કરો? ગુરુઓ પણ દાવપેચ કરે. કોને દાવપેચ? એ જ આનો ઉપયોગ કરીને દાવ આની સાથે તો બહુ પહેરા હતા. પણ એનાથી જ આપણને ખ્યાલ આવે, જેવું અંદર ચોટ લાગે એટલે આપણે જાગીએ. કઈ જગ્યાએ મને ચોટ થાય? શું કામ ચોટ થાય? તો આ બધું હું છું. આ બધું હું છું. આપણે કોઈ કઈ પૂછવા આવે કે કઈ વાત લઈને આવે, આપણને લાગે કે શું શું કહે, પૂછવા જ. હા, નાખી દીધા પૂછવા. એ કઈ જાતનો અંદર અહમ આવે છે જે કહે છે કે આ વાત અંદરથી આપણે હસતા હોય એની ઉપર, અંદરથી આપણે હસતા હોય.
ઓળખી શકીએ આપણે? જાણવું હું કેટલાય ઓબ્ઝર્વ કર્યું છે કે નાનું બાળક રડતો હોય, વસ્તુ ગમતી ન મળે, લઈ ગયા બહાર દુકાનમાં જોયું, હવે દુકાનમાં એને એવી વસ્તુ ગમી ગઈ કે એનો કોઈ મતલબ જ નથી, એટલા પૈસા ખર્ચવાનો, એટલે આપણે એને ના પાડીએ. પછી એનું ચાલુ ત્યાંથી હટે જ નહીં, પછી આપણે એને ખેંચીએ, એ આપણને ખેંચે. અંદર નાના બાળક થઈ જાય છે. પોલિટિશિયન્સ ની વાત નથી કરતો, ખુરશીમાં પણ આપણે ક્યારે નાના બાળક? હાજી, આપણને કોઈથી કઈક અણગમતું કરી દીધું એટલે અંદર તો નાનો બાળક ચીસા ચીસ પાડવા. Observe when we are crying like a small child. આ બધી એક આપણું અધ્યાત્મનું માળખું છે. આ જોતા 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 ધીમે ધીમે સેલ્ફ ઓગળતો જાય. આ બધા સેલ્ફ જે છે એ અંદર, એટલે મહા ઓબ્જેક્ટિવ શાસ્ત્ર. ઓબ્જેક્ટિવ એ રીતે છે કે એ જે સો કૌરવ છે એ છે અને છે જ હંમેશા માટે. એવું કોઈ ક્ષણ નથી જ્યાં એ નથી. એ નાટક ચાલુ જ છે, આટલું જ નથી. અને એ સો પાત્રને ઓળખવું બહુ જરૂરી. એમાં મુખ્ય પાત્ર તો અમુક જ છે, અને એને ઓળખવું બહુ જરૂરી. અંદરથી આપણી અંદરથી આપણે જેવું દાવ પેજ ચાલુ થઈ ગયું કે આમ કરશું ને ઇન્કમ ટેક્સમાં આટલા બચાવશું ને અમે આમ કરશું તો આટલું આમ થશે ને આટલું તો આપણે ટેક્સ વાળાને નહીં બતાવીએ તો ચાલી જશે. તો એ કોણ અંદર આવ્યું? કોણ આ દાવ પેજ કરે? બાળક રડે છે, મને તો એ રમકડું જોઈએ જ હસ્તિનાપુર, કોઈ પણ હાલતમાંથી હટીશ નહીં. આ ઇટર્નલ પાત્ર જ છે, ઇટર્નલ પાત્ર જ છે. પિક્ચર નો સીન જોઈ રહ્યા છે ને અંદર એક સેક્સ નો વિચાર આવી ગયો તો તરત જ જોઈ ઇટર્નલ પાત્ર છે. એવું કઈ નથી કે બાળકનું શાસન તમારું અલગ હોય શકે, પાત્ર તો એક જ છે. એટલે આપણે કોઈ દિવસ કોઈ બીજાને કન્ડેમ શું કે કન્ડેમ શું નિંદા કેવી રીતે કરી શકે? જો એના દુશાસનને હું કન્ડેમ કરતો હોઉં તો હું એમ કહું કે મારી અંદર જીસસે કીધું કે ભાઈ આ બાએ છે એને ખોટું તો કર્યું છે, એને પાપ કર્યું છે. પથ્થર એ માણસ કહીએ જેને પોતે પાપ પથ્થર ફેંકતા જ જાય છે. અને હકીકત શું છે? આ પથ્થર ફેંકવા શું છે? શું થાય છે? સપોઝિંગ હું કહું કે એની અંદર દુશાસન છે અને કહું છું કે એને આવો વિચાર કેમ આવ્યો અને એની ઉપર બે ચાર ટીકા કરું છું, તો શું કરું છું? ઇટ્સ નોટ ડિફરન્ટ છે. પાત્ર તો શું છે? એની અંદર પણ છે અને
હા, એટલે કોની હું ટીકા કરી દઉં? કારણ કે મારી અંદર તો એ જ પાત્ર છે જેની હું ટીકા કરી રહ્યો છું. હું બીજાની ટીકા કરી નથી શકતો, કારણ કે જે કરવાનું છે આ 16 જણા છે. આ જો પકડાય કે આ એક મહાભારતની યુદ્ધ જ છે, અને આ 100 ને જો આપણે ઓળખી કે કઈ રીતે એ 100 કામ કરે, વકીલ તરીકે કામ કરે છે, પોતાનો બચાવ કરવા માટે, પોતાના અભિમાન માટે કામ કરે છે, કઈ રીતે એક એક કામ કરતા હટ જૂનામાં જૂનું આ બધું શરૂઆત હટતી જ થાય છે. નાની હટ આખી ને આખી પેઢીઓને ખલાસ કરી અને આખા ખાનદાનોને ખલાસ કરી. નાની હટ. તો પાત્રને સરખી રીતે જો આપણે અંદર ઓળખી શકીએ તો એ જેને આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન જે કરીએ, આ બધું સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં શું જોવાનું છે? તો આ સીનરી જોવાનું. જેટલું આપણે જલ્દી આ જોવા માંડશું એટલું એ અહમમાંથી મુક્તિ બહુ અગત્ય. સદા દ્રષ્ટુ સ્વરૂપે એક અંદરથી અહમ આવ્યું કે મારે આને આ કેવું છે, અને આપણે એને શાંત કર્યું. સેજ ઓળગરું એ પ્રેમની એનર્જી છૂટી પડી ગઈ. એ પ્રેમ કોનો? હું મારી જાતને પ્રેમ કરું છું, એને હું કહું, પણ એ મારું એને ઓગાળી દીધું, એટલે બચ્યું શું? પ્રેમ. એ પ્રેમ જે છે એ પરમાત્મા છે. લવ ઇઝ ગોડ. એની અંદર આત્મ તત્વનું દર્શન, રિયલ લાઈફ. તો આ એક સેલ્ફ ઓબ્ઝર્વેશન જે છે ખૂબ અગત્યનું છે. આપણે જો એને સમજી લઈએ, એટલે કે આજે યોગ સૂત્રની વાત તો કરવી હતી મારે, પણ જરાક શું આપણે કરવાનું, બીજું બધું તો આપણે કરીએ છીએ, એટલે એની વાત ફરી ફરીને રિપીટ કરવાનું કોઈ મિનિંગ નથી. બધું આપણે કરીએ છીએ. હવે એક એક ક્ષણ જીવનનું એને ગુમાવતા નથી. એક એક ક્ષણે બહારથી અંદર કંઈક આવે છે. આ કોણ એને મળવા આવ્યું છે? મારું માન અપમાન મળવા આવ્યું, મારે કંઈક મેળવવું છે એ મળવા આવ્યું, મને કંઈ અણગમતું છે એ મળવા આવ્યું. કોણ એને મળવા આવ્યું? મારી જાતને બચાવવા કોઈક આવી ગયું, મારું ફેમિલીને બચાવવા કોઈક આવી ગયું, મારું જો સોસાયટીમાં નામ છે એને બચાવવા કોઈક આવી ગયું, મેં જે કંઈ ખોટું કામ કર્યું છે એને બચાવવા કોઈક આવી ગયું. એક એક ક્ષણે અંદરથી કોણ આ જીવનને મળવા આવે? આ બધાની પાછળ આ એક એક પળ છે, અને એક એક પળ જેમ ઉઘડતું જશે, અંદર જે રિયલ તત્વ છે એ ત્યાં પડે. એ શોધવા નથી જવાનું, એ ક્યાંય પણ શોધવાની જરૂર ઓલરેડી there. અવલિયાજી કહે છે કે your original structure is a divine structure. એની ઉપર આ જે પળ લાગી ગયું છે, પળને એ નામ આપે છે લોઅર સાયકિક નેચર. એ લોઅર સાયકિક નેચર જે માંથી જે મુક્તિ મેળવવાની છે, એ અંદર અટેન્શન આપીને અંદર દ્રષ્ટિ આ જો આપણે કરીશું. એ કોઈને કંઈ પૂછવું હોય તો 5-10 મિનિટ. આ વસ્તુ આપણે આવતીકાલે કન્ટિન્યુ કરશું. તમારા કઈ પ્રશ્ન હોય તો તમે પૂછજો, અને બહુ લેક્ચરના રૂપમાં નહીં લેતા. હા સર. મારી સાથે જે ખેલ કરેલા ગુરુ આપણી સાથે ખેલ કરે છે. હા. એના આપણે શું કહેશું, શું કરીશું? કેવા
દિવસે એક પથ્થર આવ્યો, બહુ સુંદર પથ્થર હતો, બધું દેખાય. પથ્થર ને હું તને આપું છું એ વસ્તુ એને હાથમાં પકડ અને તું એક અઠવાડિયામાં 5 લાખ રૂપિયા કર. શું થયું? સાચી વાત છે. 5 લાખ એ કિંમતી છે. જોવું તો આમ લાગે શું કંઈક દર્શન છે. એ કેવા માંગતા હતા એ અંદર એક મોહ છે પૈસા, એ મોહ તૂટવું બહુ જરૂરી. પૈસા સારી વસ્તુ છે, પૈસા ભગવાન, મોહ છે મોહ આપણને હિપ્નોટાઇઝ, અવિદ્યાનું કારણ છે, એક મુખ્ય કારણ છે. અંધકાર થઈ જાય, હિપ્નોસિસમાં અંધકાર. આજે હું તમને કહું કે આ શેર લઈ લો ને આવતીકાલે ડબલ થશે, એટલે અત્યારે અવિદ્યાનું ક્ષેત્ર છે, મોહ છે. પૈસા જાય એનું મોટી વસ્તુ નથી. એટલે તો અધ્યાત્મ નો મોહ, એવું મોહ આવી જાય છે કે એમ થાય કે મારાથી સારું કોઈ બોલી જ નથી શકતું. કે આટલા લોકો મને સાંભળવા, એટલે એ જે રસ્તો આપણે અપનાવ્યો હતો મોહ તોડવા માટે, એ જ મોહનું કારણ બન્યું. આવું છે. લક્ષ્ય આવા પ્રયોગ રામદુલારે બાપુએ બહુ કર્યા, બહુ એટલું બધું એ તમને હેરાન કરી મૂકે. આપણે કહીએ કે ભાઈ ગુસ્સો ક્યાં પડ્યો છે, તમારા સબકોન્શિયસ માઇન્ડમાં. અત્યારે ક્યાં છે ગુસ્સો સ્ટડી કરે, બધો ગુસ્સો એક સાથે ત્યાં સુધી છોડે ને, થોડોક જો અંદર બાકી રહી ગયો હોય તો એ ન ચાલે, બધો નીકળવો છે. આવું એવું ગજબ નમાજ એ 7 વર્ષ એમનો સાનિધ્ય, અને એ કંઈક ને કંઈક નાટક કરે. એના શિષ્ય તો ક્યાં ક્યાંથી મળવા આવતા, એટલા બધા એના શિષ્યમાં રાજ રજવાડામાં તો ખૂબ શિષ્ય, જુદા જુદા સ્ટેટના રાજા, આ તે લોકો મળવા. હવે એને વચ્ચે એક ધૂન ઉપડું કે એનીમાં બહુ સારું, એનીમાં તો ડબો લીધું. હવે જે કોઈ મળવા આવે એ બિચારો બિઝનેસમાં લોસ હોય, કઈક પત્ની સાથે ઝઘડો થયો, કઈક છોકરાનો પ્રોબ્લેમ હોય, કોઈ કામમાં ભણવાની જરૂર હોય, કેટલા તો જીવનના પ્રોબ્લેમ હોય, એ બધું પ્રોબ્લેમ લઈને આવે કે તમે એનીમાં લીધું છે, એનીમાં બહુ સારું. ને 6 મહિના લોકો ભાગે અને પાછળ ભાગે, એની પર ડબો માસ્ટર છે.
બ્રેઇન બહુ ઇન્ટેલિજન્ટ માસ્ટરની જરૂર